નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ કચ્છની ચારણી સાથે બનેલી ઘટના વિશે. ચોટીલાથી 3 ગાંવ પાંચાળમાં રેશમિયું ગામ છે. ગામને સીમાડે ભેડાધાર નામની એક ગોળાકાર ધાર છે. ધાર ઉપર પાળિયા છે. એક પાળિયો સ્ત્રીનો છે. સ્ત્રીની સાથે 2 બાળકો છે. એક આંગળીએ વળગેલું અને બીજું કેડમાં તેડેલું. બીજો પાળિયો એક ઘોડેસવારનો છે. કેટલા વર્ષ પહેલાની આ વાત હશે તે તો કોણ જાણે. કચ્છ તરફથી એક ચારણી ચાલી આવતી હતી. સાથે એના 2 છોકરા હતા. ચારણી એની ભેંસો આંકીને પોતાને દેશથી નીકળી હતી. વાટમાં ખાવાનું નહોતું મળ્યું. કેડે બેઠેલા બાળકે માની છાતી ચૂસી ચૂસીને ગાભા જેવી કરી નાખી હતી. આંગળીએ ટીંગાતું બાળક, ભેંસનું પળી 2 પળી દૂધ મળતું તે ઉપર નભે આવતું હતું. ચારા વગરની ભેહો માર્ગે મરતી આવતી હતી. ચારણીને માથે ધાબળી પડી હતી. અંગે કાળી લાઈનું કાપડું અને ગુઢા રંગમાં રંગેલ ચોળિયાની જીમી પહેર્યા હતા. ડોકમાં શુરાપુરાનું પતરું, હાથમાં રૂપાના સરળ અને પગમાં દોરા જેવી પાતળી રૂપાના વાળાની કાંબીઓ એ એનો દાગીનો હતો. એક તો ચારણ વર્ણની બાઈઓ કુદરતી જ ઉદાસ રહે છે. તેમાં આ બાઈને તો સંસારના વહમાં વીતેલા કાંઈ વધુ ઉદાસ કરી મૂકી હતી. બાઈ રેશમિયા ગામને સીમાડે જ્યારે ધાર ઉપર આવી ત્યારે એના હૈયાની મૂંગી આપદા સરખી સાંજ નમતી હતી. તે ટાણે બરાબર તેજ ધાર ઉપર એક ઘોડેસવાર સામે મળ્યો. બાઈને કંઈક અણસાર આવી. બરાબર ઓળખાણ ન પડી એટલે બાઈએ પૂછ્યું, ભાઈ, મારો ભાઈ રેશમો આયર આ ગામમાં છે કે નહીં? કેવો છે તમે બાઈ? અમે ચારણ છીએ બાપ. ત્યારે રેશમી આયર તમારો ભાઈ ક્યાંથી? બાપ, બહુ વહેલાનો મેં એને વીર કીધો છે. 15 વર્ષ થયા અમે એકબીજાને મળ્યા નથી. અમારે કચ્છમાં દુકાળ પડ્યો ને ઘરવાળો પાછા થયા. મને સાંભળ્યું કે માલ હાકીને રેશમિયાની પાસે જાવ તો કાળ ઉતરી જવાય. બાપુ, પાણીએ મોંમાં નથી નાખ્યું હશે. હવે ફકર નહીં, ભગવાને ભાઈ ભેળા કરી દીધા. પોતે ઘોડીએ સૂતી હતી તે દિવસે પોતાના માવતરનું મવાડું સોરઠ દેશમાં નીકળેલું. માર્ગે એક વખત વગડો આવ્યો ને ઝાડને થડ પડેલું તાજું અવતરેલું બાળક રોતું દીઠેલું. દુકાળ બળતો હતો. માવતર પેટના છોરીને રઝળતા મેલી એ પોતાનો બચાવ ગોતતા ભમતા હતા. માયા મમતાની અણછૂટ ગાંઠો પણ છૂટી પડતી. એવા કાળા દુકાળને ટાણે એ ચારણના મા બાપે આ છોકરાને તેડી લીધું અને માએ એક થાનેલેથી પેટની દીકરીને એ વછેડી નાખી. આ પારકા દીકરાને દવરાવી ઉછેર્યો, મોટો કર્યો, કમાતો કર્યો, વરાવ્યો, પરણાવ્યો હતો. એ પોતે જ ધર્મનો ભાઈ રેશમિયો. નોખા પડ્યા તે દિવસ કહીને ગયેલો કે બેન, વપત પડે તે દિવસે હાલી આવજે. આજ વખાની મારી બહેન એ રેશમિયા ભાઈનું ઘર ગોતી ગોતી આવી છે. ઘોડેસવાર વિચારમાં પડી ગયો. એને સાંભળી આવ્યું. એ બોલી ઉઠ્યો, અરે બેન, રેશમિયો તો પાછો થયો. પોતે જ રેશમિયો ભેડો હતો, પણ પેટમાં પાપ પેસી ગયું. રેશમિયો પાછો થયો? બાઈને જાણે પોતાના કાન ઉપર ભરોસો ન આવ્યો હોય તેમ ફરી પૂછ્યું. હા બાઈ, પાછો થયો. 8 દિવસ થયા. ભાઈ પાછો થયો? ના ના, થાય નહીં. બાઈ ગાંડી થઈ ગઈ હોય તેમ લવવા માંડી. હે, પાછો થયો? પાછો થયો? થાય કાંઈ? એમ ધૂન ચડવા લાગી. આંખો જાણે નીકળી પડતી હોય તેમ ડોળા ફાડીને ચારણી એ આકાશને, ધરતીને અને ઝાડપાનને પૂછવા લાગી કે વીર મારો પાછો થયો? ઘોડેસવારને થરથર એ કંપ વછૂટ્યો. ઘણું મન થયું કે નાસી છૂટું, પણ ઘોડાની લગામ હલાવી ચલાવી ન શકાણી. ધરતી સાથે ઘોડાના ડાબલા જાણે જડાઈ ગયા. એ પાગલ બનેલી ચારણીએ એ ઘૂમટો તાણીને ચોધાર આંસુ પાડતા પાડતા મરસ્યા ઉપાડ્યા કે ભલક્યું ભેડા કણાસ્યું કાળજ માય, રંગુ રેશમિયા માર્યું વિંધ્યું વાગડના ધણી. હે ભેડા, તે તો મારા કાળજામાં ભાલા ભોંક્યા. હે વાગડિયા શાખાના આયર, મારી નસો તે વિંધી નાખી. ઘોડો મુવો દર ગયા, મેલ્યા મેવલીએ
રખડી રાન થયા ત્યાં રોળ્યા રેશમીએ કે ઘોડા જેવો મારો ધણી મર્યો, મારા ઘર ભાંગી ગયા, વરસાદે પણ રજળાવ્યા, રખડી રખડીને હેરાન થઈ ગયા. ત્યાં જેની છેલ્લી આશા રહી હતી તે રેશમીએ પણ રોળી દીધા. કઈક કઢારા કાઢ્યા, હવે છોરું બાન પિયા, રેશમ્યો ભેડો જાતે માથે દાણીગર રિયા. મારે માથે કરજ હતું તે મારો ભાઈ રેશમ્યો ચૂકવશે એમ આશા હતી. આ તો કરજ માથે રહી ગયું. ઘણા ઘણા કાળ સુધી કઢારે અનાજ લઈને ખાધું, પણ આજ તો મારા છોકરાને લેણદારો બાન કરી લઈ ગયા છે. ભેડો હમણો ભાહ જાણ્યો વાડિયા ને વર્તાશે ત્યાં તો વાટે વિહામાં રોળ્યા રેશમિયા. આશા હતી કે રેશમિયો ભેડો મારો ભાઈ છે, તેથી દુકાળ પાર ઉતરાવી દેશે. ત્યાં તો હે રેશમિયા, હે અમારા વિહામાં, તે અમારા જીવન પ્રવાસને માર્ગે જ અમને રજલાવ્યા. પેડા ભાંગી ડાળ જેને આધારે ઉભતા, કર્મે કોરો કાળ રોળ્યા રેશમિયા. હે રેશમિયા, હે ભેડા, જેને આધારે અમે ઊભા હતા તે ડાળી જ ભાંગી પડી. હવે કર્મમાં કાળો દુકાળ જ રહ્યો. આ ટોળા ટોળા જાય, નવરંગી નિરડિયું તણા, એના ગોંદરે ને ગોવાળ રેઢા ટોળ્યા રેશમિયા. આ જાત જાતની રૂપાળી ગાયોના ધણ રેઢા ચાલ્યા જાય છે, કારણ કે આ જેને હાંકનાર ગોવાળ નથી. ગોવાળ વિનાની ગાયો ભાંભરતી જાય છે. જેમ જેમ મરસ્યા કહેવાતા ગયા તેમ તેમ રેશમિયો ઘોડેસવાર પથ્થર બનવા લાગ્યો. ઘોડાના ડાબલા થીજી ગયા. ઘોડાની આખી કાયા કઠણ કાળ મીંઢ જેવી બની ગઈ. ઉપર બેઠેલ અસવારનું લોહી થંભી ગયું. છાતી સુધી જ્યારે નીરડી ખેરડી જરિયું કાબરી ઘોળી ગોરી ધોળી એ બધી ગાયોની જાત છે. ગોરા શરીર ઉપર કાળા ડાઘ હોય તેને નીરડી કહેવાય. પથ્થર બની ગયો ત્યારે રેશમિયો કારમી ચીસ પાડી ઉઠ્યો. એ બહેન, ખમૈયા કરી જા, હું જ તારો ભાઈ, હું જ રેશમિયો. મેં ઘોર પાપ કર્યું, હવે દયા કરી જા. ચારણીના હાથમાં વાત નહોતી રહી. એના રોમ રોમમાં જાગી ઉઠેલું સત હવે શમે નહીં. એના હાથમાંથી તીર છૂટી ગયું હતું. એ બોલી, ભેડા ભેળા તે વીણેલ વણુને વાળીએ પણ સાંઠી સુકાતે રસ ન રહ્યો રેશમિયા. હે ભાઈ ભેડા, કપાસના છોડમાંથી કપાસ વીણાઈ ગયો હોય, ખેતર કોઈએ ભેળી દીધું હોય તો ફરી પાણી પાઈને આપણે એને કોળવી શકીએ. ફરીવાર એને કપાસનો ફાલ આવે, પણ એ કપાસના છોડની સાંઠી સુકાઈ ગયા પછી એમાંથી રસ જ નીકળી જાય ત્યારે એને પાણી પાવું નકામું. એ રીતે હે વીર, તારા જીવનની સાંઠી જ સુકાઈ ગઈ. એટલું બધું કોડ તારામાં વ્યાપી ગયું કે હવે ફરીવાર એમાં પ્રાણ મૂકી ન શકાય. ભેડાને ભોંય લેતે ધ્રુશું ચારે ડૂલ્યું, 100 ગાવે સગા પંથ બધો માથે જ પડ્યો. રેશમે આ ભેડાને મરવા ટાણે જ્યારે ભોંય લીધો, જમીન પર સુવાડ્યો ત્યારે ચારેય દિશાઓ પડી ગઈ. અને હે મારા સાચા સગા, મારો 100 ગાવનો આખોય પંથ નિષ્ફળ નીવડ્યો. આંખે અમૃત હોય તો જાતાને જીવાડીએ, હવે જરવા માંડ્યું ઝેર, રસ ગયો રેશમિયા. એ ભાઈ રેશમિયા, મારી આંખમાં અમૃત રહ્યું હોય તો મરતાને એકવારે દ્રષ્ટિનું અમૃત છાંટીને જીવતો કરીએ, પણ હવે તો મારા નેત્રોમાંથી દુનિયાના મતલબીપણા ઉપર ધિક્કારનું ઝેર ઝરવા લાગી ગયું. હવે મારી આંખમાંથી સંજીવનીનો રસ ખૂટી ગયો. મારો ઈલાજ નથી રહ્યો. ભર દરિયે કોઈ વાણ ભેડાનું ભાંગી ગયું, પંટ થાતે પાખાણ રસ ગયો રેશમિયા. હે રેશમિયા ભાઈ, તું જ સમૂહ વહાણ મારે જાણે કે જીવતરને મધદરિયે ભાંગી પડ્યું. મારું પિંડ પણ હવે પાષાણ બની ગયું. હવે મારા અંતરમાં રસ ન રહ્યા. ટોળામાંથી તારવ્ય જેમ ઢાઢું દીએ ઢોર, તેમ કાપી કાળજ કોર ભેડા ભાંભરતા રહ્યા. હે ભાઈ ભેડા, જેમ કોઈ પશુને એના ટોળામાંથી વિખૂટું પાડતા વેદનાની ચીસો પાડે છે, તેમ આજ હું તો વિહોણી થતા પોકારું છું. તે મારા કાળજાની કોર કાપી નાખી. હું એકલા પશુ જેવી ભાંભરતી જ રહી. આખો અસવાર નીજો પથ્થર બની ગયો. ચારણી પણ છોકરા સાથે પથ્થરની પૂતળી બની ગઈ. ભેંસો એ સાંજને ટાણે ધાર ઉપર એકલી એકલી ભાંભરતી રહી.
સૌરાષ્ટ્રની રસધાર ઝવેરચંદ મેઘાણી લીધી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.